કેમ હોર્મુઝની જ્યારે આપણે વાત કરીએ કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને હવે બાબત એવી સામે આવી છે કે હોર્મુઝને ખોલવાને લઈને પણ ટ્રમ્પ હવે વધારે આગળ વધ્યા છે કે હોર્મુઝને ખોલો મુદ્દો ક્યાં અટવાયો છે તો તે વિગતો આપી રહ્યા છે। જુઓ, બારૂદી સુરંગ છે, ત્યાં અનેક સુરંગો રાખવામાં આવી છે ઈરાન દ્વારા અને તેને દૂર કરવી એક મુશ્કેલી લાગી રહી છે કારણ કે હોર્મુઝમાં જે પથરાયેલી બારૂદી સુરંગ છે તે નથી મળી રહી। ઈરાન દ્વારા જ આ કહેવામાં આવ્યું છે કે આ સુરંગ ક્યાં છે, કયા એક્ઝેક્ટ લોકેશન પર છે તે શોધવી અત્યારે અઘરી છે, આકરી છે કારણ કે એવી કોઈ જ ટેકનોલોજી કે નથી વિકસિત થયેલી। કેટલીક સુરંગો લોકેશન વગર કાઢવી, તેનું ટ્રેસ કરવી તે પણ અઘરી છે। કેટલીક સુરંગો પાણીમાં વહીને તેના એક્ઝેક્ટ લોકેશનથી બીજે જતી રહી છે, દૂર વહી ગઈ છે અને ઉપકરણોના અભાવ છે। હમણાં આપણે જે કહ્યું કે સંસાધનોની ટેકનોલોજી નથી કે આ સુરંગને ત્યાંથી કાઢી શકે અને બીજી જગ્યા પર તેને ડિસ્ટ્રોય કરી શકે। આ પ્રકારની ટેકનોલોજી ન ઈરાન પાસે છે ન અમેરિકા પાસે। IRGC દ્વારા એટલે કે આ ઈરાની જે સૈન્ય છે એના દ્વારા આ બારૂદી સુરંગ લગાવવામાં આવી છે, આ ગ્રુપ દ્વારા લગાવવામાં આવી છે, એની આખી સૈન્ય છે અને અમેરિકા પાસે પણ તેને હટાવવા માટેની કોઈ જ ક્ષમતા નથી। તો આ એક મહત્વપૂર્ણ બાબત છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ખાડી ખોલો ટ્રમ્પ દ્વારા કહેવામાં આવે છે અને આ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રહેવાનો છે અમેરિકા તરફથી। પણ વાંધો ક્યાં છે, શું ઈરાન કહે છે તો ઈરાનનું આ જ કહેવું છે કે જ્યાં પણ એ સી માઇન્સ બિછાવવામાં આવી છે તે ક્યાં છે એ ખ્યાલ નથી।